ગર્વથી ગુજરાતી। આ સુરત શહેરની સત્ય ઘટના છે, જ્યારે કોરોનાનો કહેર ખૂબ વધારે વરસી રહ્યો હતો। એક દંપતી હતું જેમના લગ્નને લગભગ 10 થી 11 વર્ષ થયા હશે। પત્ની ઘણી ભણેલી હતી, એના પાસે ફાર્માસ્યુટિકલની ડિગ્રી હતી। એ સ્ત્રી જ્યારે પરણીને સાસરે આવી ત્યારે સાસરીમાં કહેવાયું કે લગ્ન બાદ હવે તમારે જોબ નથી કરવાની। એ સ્ત્રીએ ખુશી ખુશી સાસરીમાં બધાની વાતનો સ્વીકાર કર્યો અને દાંપત્ય જીવન જીવવા માટે સાસુ સસરાની સેવા કરવા માટે હા પાડી। સ્ત્રી પોતે બોલેલા શબ્દો પર મક્કમ રહી આખા ઘરને, પરિવારને ખૂબ જ સરસ રીતે સાચવી બતાવ્યું। ત્યારબાદ બન્યું એવું કે કોરોનાની બીમારીએ સખત જોર પકડ્યું। ત્યારે એના પતિને, સાસુ સસરાને, એના સગા ભાઈને અને ઘરના બધા સભ્યોને કોરોના સંક્રમણ થાય છે। એ સમય એવો હતો કે હોસ્પિટલમાં દાખલ થવું પણ અઘરું હતું, માંડ માંડ ઘણા લોકોના જીવ બચાવી શકાયા હતા। એવામાં ધંધામાં પણ ખોટ ગઈ, ઘર વેચવું પડ્યું અને 17-18 લાખનું દેવું થઈ ગયું। મેડિકલ ઇમરજન્સીમાંથી બહાર આવ્યા બાદ એ સ્ત્રીએ, ઘરની વહુએ એના સાસુ સસરા અને પતિને કહ્યું કે આવા કપરા સમયમાં હું આપણા પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ શકું છું, પણ જો તમે મને પરવાનગી આપશો તો જ હું એના વિશે વિચાર કરીશ। સમય એવો હતો કે ના પાડવાનો સવાલ જ નહોતો। એ સ્ત્રીને ઘરમાંથી દરેકની પરવાનગી મળી ગઈ તો એ બીજા જ દિવસથી સવારે 4-5 વાગે ઉઠી ચિત્રો બનાવી અને પ્રેક્ટિસ કરવા માંડી। કારણ કે એણે ફાર્માસ્યુટિકલમાં માસ્ટર કર્યું હતું, એને તો 10-11 વર્ષ ઉપર થઈ ચૂક્યું હતું, તો એનું બધું જ્ઞાન શૂન્ય સમાન થઈ ગયું હતું। એ સ્ત્રી ચિત્રો દોરે, વિદેશની એક્ઝિબિશનની ગેલેરીમાં મૂકે અને એને વેચે। સાથે સાથે સવારથી સાંજ સુધીમાં એ અલગ અલગ સમયના ટ્યુશન ક્લાસ ચલાવે। ત્યારબાદ એ સ્ત્રીએ એક એવી કોમ્યુનિટી સ્થાપિત કરી, એક એપ્લિકેશન જેવું તૈયાર કર્યું જેમાં બહેનો જોડાઈને કામ કરી શકે। એ કોમ્યુનિટીમાં 250-300 સ્ત્રીઓ કામ કરતી હોય તો એ આ સ્ત્રીના હેઠળ કામ કરે। ધારો કે કોઈ બહેનને મહેંદી મુકાવવી હોય તો આ સ્ત્રીનો સંપર્ક સાધે, પછી કોમ્યુનિટીમાંથી જે બેન મહેંદી મૂકતા હોય એ ક્લાયન્ટના ઘરે જઈને મહેંદી મૂકી આવે। આ રીતે આ સ્ત્રીને કમિશન મળતું અને એનું કામ ચાલતું। એક વર્ષના અંતે આ સ્ત્રી 11,89,000 રૂપિયાનો નફો મેળવે છે। એમાંથી એના પતિના માથે જે 18-19 લાખનું દેવું હતું, એમાં 10 લાખ દેવું એ સ્ત્રી પોતે ભરે છે। આ એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો જેમાં એક સ્ત્રીએ પોતાના પતિ માટે, પોતાના સાસરી માટે આર્થિક રીતે મદદ કરી અને પતિના માથેનું દેવું પણ ભર્યું। આપણે સાંભળ્યું હશે કે દીકરી એના મા બાપના દેવા ભરે, એમના માટે કંઈ પણ કરી શકે, પરંતુ આવી ઘટના ક્યારેક જ જોવા મળે છે કે કોઈ ઘરની વહુ સાસરી માટે આટલું બધું કરતી હોય। મિત્રો, આ ઘટના પરથી ઘણું સમજવા, શીખવા મળે છે। આપણે જોઈએ છીએ કે આજકાલ લગ્ન થયા બાદ થોડા વર્ષોમાં છૂટાછેડા થઈ જતા હોય છે અને અત્યારે તો છૂટાછેડા થવું સામાન્ય બની ગયું છે। છોકરા છોકરીના લગ્ન થાય એટલે એક દંપતી તરીકે, એક જીવનસાથી તરીકેના સંબંધમાં બંધાય છે। લગ્નના ફેરા ફરતી વખતે કોઈ પણ પરિસ્થિતિમાં એકબીજાને સાથ આપવાના વચનો આપવામાં આવે છે। લગ્ન થયા બાદ અમુક વર્ષોમાં પતિ પત્ની વચ્ચે નાના મોટા વિખવાદ થાય એ સામાન્ય વાત છે, પણ ખરી પરીક્ષા તો ત્યારે કહેવાય છે જ્યારે પતિના માથે કોઈ મોટી આફત આવે અને પત્ની એના સામે અડીખમ ઊભી રહી કહે કે તમે જરાય ચિંતા ન કરશો, આપણે બંને લડી લઈશું, હું તમારા સાથે જ છું। ત્યારે જ લગ્ન વખતે લેવાયેલા વચનો સાર્થક ગણાય છે। બાકી થોડી તકલીફ પડી, સાસરીમાં બોલચાલ થઈ કે છૂટાછેડા લઈ લેવાથી બંનેની જિંદગી બગડે છે અને જો બાળકો હોય તો એમની પણ લાઈફ ખરાબ થાય છે।